અડાજણ ભૂમિ કોમ્પ્લેક્સ પાસે એસએમસીના અધિકારીએ મોડી રાત્રે અકસ્માત સર્જ્યો હતો. પાલિકાના 8મા ઝોનમાં ફરજ બજાવતા નીલામ ગાયવાલાએ પોતાની ખાનગી કારથી અકસ્માત સર્જ્યો હતો. અધિકારી પાલિકાના 8મા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે અને દારૂના ચિક્કાર નશામાં અકસ્માત સર્જ્યો હોવાનું ચર્ચાયું હતું. અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાની સાઈડ ઉપર ઉભેલી કારને પાછળથી ઠોકીને કાર ડિવાઈડર તોડી બાજુના રસ્તા પર આવી ગઈ હતી. સદનસીબે આ ઘટનાના જાનહાનિ ટળી હતી. ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈને મનપાના અધિકારીને પકડી પડ્યો હતો. જોકે અધિકારીના પરિવારજનો આવે તેને લોકોના ટોળા વચ્ચે ભગાવી ગયા હતા. કારમાંથી પરિવારજનોએ એસએમસી લખેલું બોર્ડ પણ દૂર કરી નાખ્યું હતું. તો બનાવની જાણ થતા અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે પોલીસ આવે તે પહેલા પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસી અધિકારીને ભગાવી ગયા હોય. હાલ તો આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. અંદર ગુનો બને છે એમાં આસિસ્ટન્ટ એન્જિનિયર છે, એને ગાડી ચલાવતા હતા અને આ કામના ફરિયાદી અમિતભાઈ કાંતિલાલ પટેલ છે, એમની ગાડીને ટક્કર મારીને એમની ગાડીને ખૂબ મોટું નુકસાન પણ કરાવ્યું છે. એ અંગે પછી એમને ગાડી લઈને આગળ જતા રહેલા, પછી એમને પાછળથી પકડાય છે અને એમના વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરિયાદ દાખલ થઈ છે અને કંઈક નશા કરેલ હોવાનું પણ લોકોનો આક્ષેપ હતો, એટલે એમની તપાસ કરીને પોલીસે એનો બ્લડ સેમ્પલ પણ લેવડાવવામાં આવેલ છે. સર, આ શેમાં જોબ કરતા હતા અને શું નામ છે? એ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે 8મા ઝોનમાં નોકરી કરે છે અને અત્યારે તો ફરિયાદમાં એમનું અજાણા ઇસમ તરીકે 4 વ્હીલના ચાલક તરીકે નામ લખેલ છે. હવે તપાસ કરી અને એમની આગળની કાર્યવાહી થશે.